હવે આપણે ભાગ 1 2 ની પ્રવૃત્તિ કરવાની છે. તો ભાગ 2 છે ને નિમિષાથી અભય સુધી ભાગ 2 છે. તો ભાગ 2 માં આપણે એમ કહેવાનું લખેલું છે કે આ પક્ષી છે ને તો પક્ષીને એના માળા સુધી પુગાડવાના છે. બરોબર? આ પક્ષી છે ને એને એના માળા સુધી પહોંચાડવાના છે. તો અહીંયા આપણે લીટી બનાવેલી છે ટપકાથી. ઈ ટપકાની લીટીને આપણે કલર વડે જોડી અને તમારે અહીંયા જે રીતનો એમાં આકાર છે ને ઈ રીતે તમારે જોડીને પહોંચાડવાના છે. બરોબર? પછી ભાગ 1. તો ભાગ 1 માં ફેજલીથી સુહાની સુધી ભાગ 1 છે. તો ભાગ 1 માં એમ સૂચના આપી કે આ બધા આકાર છે ને એમાં તમારે અંગૂઠા વડે છાપકામ કરવાનું છે. તો આ પેડમાં પછી તમારે બધાએ અંગૂઠો કરી અને આમાં છાપકામ કરવાનું છે. બરોબર? હાલો, જે રીતનો લીટીનો આકાર છે ને એ રીતે તમારે પક્ષીને એના માળા સુધી પહોંચાડવાના છે. બરોબર? સીધી લીટી હોય ત્યાં સીધી, ગોળ હોય ત્યાં ગોળ, વાકી ચૂકી હોય ત્યાં વાકી ચૂકી, એ રીતની લીટી દોરવાની છે. બાકી બીજા બધાએ હું જે પ્રમાણે આપું ને પેડ એ પ્રમાણે અંગૂઠાની છાપ કરવાની છે. જે પ્રમાણે આકાર છે ને એમાં અંદર જ બેટા. હા, સરસ. હવે આરો બીજા આકારમાં દોરવાનું, ઓલે છાપ પાડવાની. હા, જો એ રીતે આકારમાં જ ટપકા કરવાના છે. સરસ. આકારની બહાર ન જવું જોઈએ બેટા અંગૂઠાની છાપ. હાલો હૃદય, મનાલી, ફટાફટ છાપ કામ કરવા માંડો બેટા. પાસે લઈ લો. હા, જો હૃદય મનાલી કેમ કરે, એક વખત અંગૂઠો બોરીને પછી છાપકામ એ રીતે કરવાનું. હા, હાલો જાબીર ફટાફટ. આકારની બહાર ન જવું જોઈએ અંગૂઠાની છાપ. ત્યાં જો ત્યાં. હા, બસ એ થઈ ગયો. હવે છાપકામ કર. હા, કરી દે સુહાની. હા, સરસ. હા, એ રીતે કરતું જવાનું છે. જો ઈસરત કઈ રીતે કરે એમ. હા, ત્યાં કર. જો આયસા કેમ કરે, જો તાર બાજુમાં આયસાએ કઈ રીતે કર્યું એ રીતે કરવાનું છે. જો થઈ ગયો બધાને છાપકામ. આપણે કેમાં અંગૂઠાની છાપ કરી, શું છે એમાં જોવું જોઈએ. આકાર. શું છે? આકાર. હવે તમારે બધાએ શું કરવાનું હતું? પક્ષીને માળા સુધી પહોંચાડવાના હતા. પહોંચાડી દીધા?
તો પક્ષીમાં કયું કયું પક્ષી છે જો તો? સરસ.